ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ યુનિયન જીનમાંથી નકલી કૂપનના આધારે ખાતર મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે। વર્તમાન સમયમાં ખેડૂતો ખાતરની ભારે અછતનો સામનો કરી રહ્યા છે અને રાસાયણિક ખાતર મેળવવા માટે તેઓને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા પડી રહ્યું છે। તેવા સમયે જ આ નકલી કૂપન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। તપાસ દરમિયાન યુનિયન જીનમાંથી એક સાથે 15 જેટલી નકલી કૂપનો મળી આવતા સંસ્થાના ચેરમેન જીતેન્દ્ર પટેલે તાત્કાલિક જંબુસર પોલીસ મથકે પહોંચીને સમગ્ર મામલે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે જંબુસર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુસ્તકીમ અશરફ અને સફવાન ઇદ્રીસ નામના બે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ પોલીસે બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરીને આગળની કસ્ટડિયલ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી, જેને ગ્રાહ્ય રાખીને કોર્ટે બંને આરોપીઓને 2.5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે, જેમાં આ નકલી કૂપનો કોણ અને ક્યાં પ્રિન્ટ કરી હતી, ભૂતકાળમાં પણ આ પ્રકારે બોગસ કૂપનોના સહારે ખાતર મેળવવામાં આવ્યું હતું કે કેમ, તથા આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથા કે સિન્ડિકેટની સંડોવણી છે કે નહીં, તે તમામ પાસાઓ પર પોલીસ દ્વારા સઘન પૂછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આગામી દિવસોમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થવાની પૂર્ણ શક્યતા વ્યક્ત થઈ રહી છે। दी जंबूसर तालुका परचेस सेल यूनियन जंबूसर यूनियन जीन टंकारी भोगुर जीन कंपाउंड खाते अमे खातरનું વિતરણ કરીએ છીએ। તારીખ 17/8/2026 ના રોજ જેટલા પણ અમારા કમ્પાઉન્ડમાં ખેડૂતો આવેલ એ સવારના લગભગ 5-6 વાગ્યાથી ખેડૂતો આવતા હતા। એ લોકોને અમારે સવારે 8 વાગે અમે દરેક ખેડૂતને ટોકન સંસ્થાની કૂપન મતલબ કે સિક્કા મારેલી વાળી કૂપન અમે ખેડૂતને આપીએ છીએ अनुक्रम नंबर मुजब। અને જેમ જેમ પછી ખેડૂતો ને ટોકન આપ્યા પછી અમે જેમ નંબરો બોલીએ તેમ બિચારા ખેડૂતો આવી અને અમારી પાસેથી ખાતરનો લીગલી જે ગવર્મેન્ટ મુજબ અંગૂઠો સ્કેન કરી અને બિલ બનાવીને ખેડૂતો ખાતર લેતા હતા। પછી બપોરના લગભગ 2 થી 2.5 ગાળામાં ખાનપુરના એક ઈસમ જે અમારી સંસ્થાની કૂપન જે અમે આ ખેડૂતોને આપેલી હતી તેવી ડુપ્લિકેટ કૂપન એ લોકોએ કઈ જગ્યાએથી બનાવી અને ખાતર લેવાના પ્રયાસો એ લોકો દ્વારા કરવામાં આવેલ। એ અમારા કર્મચારીઓ જે વિતરણ કરતા હતા એ લોકોને ધ્યાને આવતા એ લોકોએ અમારી પાસે એ જે ખેડૂત લેવા આવેલ એ ખેડૂતને ઊભો રાખેલ અને મને તાત્કાલિક એ લોકોએ જાણ કરતા હું સ્થળ પર આવેલ, કમ્પાઉન્ડમાં જ હતો હું પણ, એટલે મેં પછી એ લોકોની પૂછપરછ કરતા એ લોકોએ ખાનપુરના વતની જણાવેલ અને અમે એ ઈસમને અમે પોલીસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે। હવે એ લોકો હવે આગળની કાર્યવાહી જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે કે ભાઈ આ કૂપનો ક્યાંથી લાવ્યા, આ કૂપનોનો ખાતરમાં લઈ જવાના હતા, તેનો શું ઉપયોગ કરવાના હતા, આગળની જે કંઈ કાર્યવાહી છે તે હવે જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે।